મુન્દ્રાના ભુજપુર ગામે ગૌ સેવાના લાભાર્થે આયોજિત કથામાં હિન્દુ સમરસતાના દર્શન થયા। 18 આલમના સમાજે કથાનું રસપાન કર્યું। મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે માધવ સેવા સમિતિ આયોજિત ગૌ કથાનો 12-1થી આરંભ થયો છે। કથાના દ્વિતીય તેમજ તૃતીય દિવસે વ્યાસપીઠેથી શાસ્ત્રી કશ્યપ જોશીએ કથાનું રસપાન કરતા રસિકોને જીવનમાં વ્યસનોથી દૂર રહેવા અને દીકરીઓને શિક્ષિત થવા પર ભાર મૂક્યો હતો। 18 વર્ણોના કથાનું રસપાન કરી રહ્યા છે, ત્યારે આ ગૌ કથામાં હિન્દુ સમરસતાના સાચા દર્શન થયા છે, તે સનાતન હિન્દુ સમાજ માટે એક ગૌરવની વાત છે, એમ કથામાં આવતા કથા રસિકોએ જણાવ્યું છે। ગૌ કથામાં ગાય આધારિત ઔષધિઓનું કેન્દ્ર ખુલ્લું મુકાયું છે, જેનું ગ્રામજનોને મહત્વ સમજાઈ રહ્યું છે। કથા દરમિયાન બપોરે મહાપ્રસાદમાં સૌ સમાજના ભાઈઓ અને બહેનો સાથે બેસીને કથાના મહાપ્રસાદનો લાભ લે છે। સંતો મહંતોના આશીર્વચનો અને રાત્રે સંતવાણી ભજન સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ભુજપુરના ગ્રામજનો તેમજ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં કથાનું રસપાન કરવા આવે છે, ત્યારે આ ગૌ કથા તારીખ 16/1ના વિરામ પામશે। દાતાઓ પણ ગૌ સેવામાં દાનનો ધોધ વહાવી રહ્યા છે અને ગૌરવ અનુભવી રહ્યા છે। શ્રી માધવ ગૌ સેવા સમિતિ આયોજિત ભુજપુર ગામની આ ગૌ કથાને સફળ બનાવવા ધારસીભાઈ નેજાર, કિરીટભાઈ સોની, વિનોદ પીઠડિયા, નારણ ગિલવા, ઉમેશ જોશી, ધનરાજ ગઢવી, અરવિંદ મહારાજ, માણેક ગઢવી, હિતેશ ડેઢિયા, ભારતીબેન સાવલા, મહિપત જાડેજા, કરસન પટણી તેમજ ગામના 18 વર્ણના સમાજોના આગેવાન ભાઈઓ અને બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે। કેમેરામેન આરિફ ખલીફા, સ્ટોરી બાય પરેશ જોશી, માંડવી, કચ્છ। અહીંયા ભુજપુર ગામમાં છેલ્લા 4 વર્ષથી ગૌ માતા પ્રત્યેનો સદભાવ અને પ્રેમ પ્રગટે એના માટે થઈ ગ્રામવાસીઓ દ્વારા એક ગ્રામોત્સવ અને ગૌકથાનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે મને વક્તા તરીકે લાભ મળે છે। ઘણા લોકો કહેતા હોય છે કે આ બધા કાર્યોનું કોઈ પરિણામ નથી હોતું, પણ આ ગૌકથાનું એટલું બધું પરિણામ આવ્યું છે કે આજુબાજુના ગામોમાં આખો માહોલ બદલી ગયો છે। મહિનામાં લગભગ ઓછામાં ઓછી 1.5 લાખની પ્લાસ્ટિકની થેલીઓ વપરાતી હતી ભુજપુરમાં, એ બધી બંધ થઈ છે। ગૌ પ્રોડક્ટનો આખો નવો સાહસ આ લોકોએ યુવાનોએ તૈયાર કર્યો છે। 12 મહિના સુધી પ્રતિદિન ગાયોને ચારો નાખવામાં આવે છે। સમાજનો આખો ભાવ બદલ્યો છે। ગૌ માતા છે, કેવલ કચ્છમાં બહુ વિષમ પરિસ્થિતિ હોય છે ગાયો પ્રત્યેની, અને એના જવાબદાર લગભગ આપણે જોતા હોઈએ છીએ। જ્યારે જરૂરિયાત હોય ત્યારે ગાયોને બાંધીએ અને પછી છોડી મૂકતા હોઈએ છીએ। આ વસ્તુ બંધ થાય અને સમાજ સાચી રીતે ગૌને માતા તરીકે સ્વીકારે એવો આ માધવ ગૌ સેવા સમિતિનો પ્રયાસ છે, જે સરાહનીય છે અને અનેક લોકો આનો લાભ લઈ રહ્યા છે। ઘનશ્યામ સીતાપરા, અમદાવાદ રહું છું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગૌ સેવા ગતિવિધા પ્રાંત પ્રમુખ તરીકેનું દાયિત્વ છે। છેલ્લા 4 વર્ષથી ભુજપુર ગામે એક અનોખો ગૌ કથાનો પ્રયોગ કર્યો છે, જેની અંદર આધ્યાત્મિક જ્ઞાનની સાથે સાથે અલગ અલગ વક્તાઓ દ્વારા ગાય માતાનું વૈજ્ઞાનિક મહત્ત્વ શું છે એ વૈજ્ઞાનિક મહત્ત્વ પણ ગ્રામજનોને જણાવવામાં આવે છે, જેનાથી છેલ્લા 4 વર્ષનું ખૂબ સુંદર પરિણામ અહીંની જે ખેતીવાડી છે એ ખેતીવાડીની અંદર પણ ધીરે ધીરે ગાય આધારિત ખેતી કરતા થયા છે। માધવ ગૌ સેવા સમિતિ દ્વારા 8 પ્રકારના પ્રોડક્શન એનું શરૂઆત કરી છે, જે અહીંયા આપણને જોવા મળે છે કે એક વસ્તુ એની અંદર એવી સુંદર મજાની બનાવી છે કે જેના કારણે મનુષ્યની જે ચિકિત્સાનો વિષય છે કે ખૂબ એને મોંઘું પડે છે, વારંવાર દવાખાને જવું પડે છે અને ગરીબ પરિસ્થિતિ હોય તો ઘણી વખત એમાં મૃત્યુ પણ થાય છે। આવા કપરા સમયની અંદર પણ માધવ ગૌ સેવા સમિતિએ સમજીને ટ્રેનિંગ લઈને પછી વસ્તુઓ બનાવવાનો પ્રારંભ કર્યો છે, જે ખૂબ સુંદર મજાનું પરિણામ છે। તો કુલ મળીને આ વર્ષે ગાયને બચાવી થોડી કપરી છે કચ્છની અંદર, પરંતુ લોકોની અંદર એક વૈચારિક જાગૃતતા લાવીને ગાયને બચાવવા માટેનો સુંદર એવો પ્રયોજન થાય છે। પ્રત્યક્ષ લોકો એની પાછળ ખૂબ મહેનતથી કામે લાગેલા છે। આ મહેનત રંગ લાવશે અને આ વર્ષ જે પશુપાલકોને માલધારીને ખૂબ કપરું છે એની અંદર ખભે ખભા મિલાવીને એની અંદર સમાજ ઊભો છે, એ જ પ્રકારે આ જે સમિતિ છે એ સમિતિ પણ ખૂબ સરાહનીય કામ કરે છે અને ગાયને બચાવવા માટેનું ભગીરથ કામ પોતાના સિર પર એને લીધું છે। તો વૈજ્ઞાનિક જે વાતો છે એની અંદર શરીરના જેટલા પણ રોગો છે એ રોગોની અંદર ગાય માતાના અલગ અલગ સ્વરૂપ, ક્યાંક ગોબર છે તો ક્યાંક ગૌમૂત્ર છે, ક્યાંક દૂધ છે
દહીં છે, ઘી છે, આ પંચગવ્યનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારની મેડિસિન દવાઓ બનાવવામાં આવે છે. તો એના કારણે માનસિક રોગો, ગળાથી ઉપરના જે રોગો છે, આંખોના રોગો છે, કબજિયાત છે, પેટના દર્દો છે, કોઈના કોઈ પ્રકારના જે દર્દ છે, દુખાવા થાય છે, આ બધાની અંદર સુંદર એવું પરિણામ આ પંચગવ્ય પ્રોડક્ટ લાવી રહી છે. અને એટલા માટે તો લોકો ખૂબ હોંશે હોંશે ખરીદે છે અને પોતાના જીવનની અંદર ઉપયોગ કરીને એ દર્દમાંથી પોતે મુક્ત થાય છે. તારીખ 12/6/12/1થી આજે સતત ચોથા વર્ષથી અમારા ભૂતપુર ગામમાં ગૌકથાનું આયોજન થાય છે અને માધવ સેવા ગૌ સમિતિ છે એનો પૂરો સાથ સહકાર મળે છે. અને અમે બધી ભૂતપુર મહિલા સત્સંગ મંડળની બહેનો છીએ તો સતત 4 વર્ષથી આ ગૌ સેવામાં ભાગ આપીએ છીએ. અને અમારો ગામ છે ગોકુળિયો ગામ બને. ગાય છે એ શું છે એનું મહત્ત્વ અમને સમજાય કે ગાય દ્વારા આપણે અનેક રોગો દૂર કરી શકીએ છીએ. અને ગાયમાંથી આપણે કહીએ ને કે ગાય માણસને પાડે છે તો એક ગાય છે માણસને પાડે છે. ને અમારી સમિતિના લોકો છે અત્યારે 4 વર્ષ સતત એ જ સંદેશ આપે છે કે ઘરે ઘરે જઈને જે આપણે સંસ્કૃતિ હતી કે મૂળ આપણી સંસ્કૃતિ ગાય આપણું જતન કરતી તો આપણે અત્યારે ગાયને પાડીએ. અત્યારે અમે આ વર્ષે એક નવો સંકલ્પ કર્યો છે કે ગાયના મળમૂત્રમાંથી એના ગોબરમાંથી કેટલી બધી પ્રોડક્ટ બહાર પાડી છે કે જે પ્રોડક્ટ છે અત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ તો એ દવા બધી હશે આપણે ઉપયોગ નહીં કરીએ પણ આ બધી દવા છે આપણે નુકસાન નહીં કરે અને સતત ઉપયોગી થશે. અને અમારી મંડળની બધી બહેનો સતત એ કાર્ય કરે છે ગામમાંથી પ્લાસ્ટિક મુક્ત થાય. અમારો એક સંદેશ છે કે જે ગાયો છે પ્લાસ્ટિક ખાઈ અને મોતને ભેટે છે તો અમે બધી બહેનોએ નક્કી કર્યો છે કે ગાયને આપણે પ્લાસ્ટિક મુક્ત કરીએ અને ગામમાં ક્યાં પણ કચરો દેખાય પ્લાસ્ટિક હોય તો એને અમે દૂર કરીએ. અત્યારે પણ અમારા મંડળની બધી બહેનો છે કથા મંડપમાં આવે તો રોજ સવારે મંડપને સાફ કરે, કચરો દેખાય તો કચરાને દૂર કરે. અને અમારી જે બધી પ્રોડક્ટ બહાર પડી છે આજથી જ અમે શરૂઆત કરી છે તો બધા લોકોને હું કહું છું કે આ બધી પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરજો. આ બધી છે ઉપયોગી વસ્તુ છે અને તમે એકવાર અનુભવ કરશો તો ખ્યાલ આવશે કે ગાય ખરેખર આપણી માતા છે અને કેટલી ઉપયોગી છે. વ્યાસપીઠ માટે જે કશ્યપભાઈ શાસ્ત્રી બિરાજેલા છે તે પણ સતત નારી ઉત્થાન માટે કે નારી અત્યારે આગળ આવે, નારીમાં ઘણી બધી શક્તિ રહેલી છે તો એ શક્તિને બહાર લાવે. અને જે અત્યારે આપણે જોઈએ છે ખોટા બહેનો આપઘાત કરે છે અને ફાંસા ખાય છે પણ નારીને એવું કરવાની જરૂર નથી. નારીમાં ઘણી બધી શક્તિ છે. નારી છે સારા વીરને, સારા ભક્તને, દાતાને જન્મ આપે છે અને પુરુષોને પણ એ જ આપે છે કે નારીનું સન્માન કરો. જ્યાં સ્ત્રીનું સન્માન થશે તે દેવોનો વાસ થશે. એટલે કશ્યપભાઈ શાસ્ત્રી પણ સતત 4 વર્ષથી અમારી ગામની બહેનોને અમારા ગામને એકરૂપ ગામ બને, ગોકુળિયું ગામ બને ને અમારા ગામને અમે ભચાઉની બાજુમાં જે ગુણાતીતપુર આવેલું છે ને એના જેવું ગામ બનાવવા માંગીએ છીએ અને બધાનો પૂરો સાથ સહકાર મળી રહે છે અમારા ગામના બહેનો પણ એમ અત્યારે અમે કોઈ કે અમારા ગામમાં થોડો છે વ્યસનનો પણ શાસ્ત્રીજી અને અમે લોકો પણ એ જ માંગણી કરી છે કે ગામ જો વ્યસન મુક્ત બને ને તો બહેનો સુખી થાય અને ભાઈઓ પણ ઘણા આગળ આવે. વ્યસન દ્વારા પોતાનો જે પ્રતિષ્ઠિત માણસ હોય છે ને એ પોતાની પ્રતિષ્ઠા ગુમાવી દે છે પણ વ્યસન મુક્ત બને તો માણસ ઘણો બધો આગળ આવી શકે અને એના ઘરની સ્ત્રીઓ, એના છોકરાઓ, એનો કુટુંબ પણ સુખી બની શકે. એ મારી અભિલાષા છે અને અમે લોકો સ્ત્રીઓ બધો સંદેશો પહોંચાડશું કે ભાઈઓ તમે વ્યસનથી દૂર રહો. વ્યસન છે આપણે ખૂબ ખતરનાક છે, એ પતનના માર્ગે લઈ જશે. જય જિનેન્દ્ર. મારું નામ છે ભારતી અરસદ સાવલા. મારું ગામ છે ભૂજપુર. આજે માધવ ગૌ સેવા સમિતિ એટલું સારું કામ કરે છે અને 5 દિવસની એમને કથા બેસાડી છે અને એટલું બધું વ્યવસ્થિત અને સારું કામ છે. અને દરેક સમાજના અને દરેક આગેવાનો, દરેક સમાજના આગેવાન અને દરેક સમાજના નાના મોટા ભાઈઓ બહેનો બધા અહીંયા આવે છે અને એટલું સુંદર અને સારી રીતે બધા કથા સાંભળે છે અને બેસે છે અને બધાનું યોગ્ય દાન એટલું બધું આવે છે કે પૂછો નહીં. અને એટલું બધું સારું કામ કરે એટલું અમે એ લોકોને બધાને એટલો બધો એ કરીએ છીએ કે આજે નહીં ને પછી નહીં ને વર્ષોથી વર્ષો આવું સારું કામ કરે છે. 4 થી 5 વર્ષ થયા એ લોકો કથા બેસાડે છે અને સારું બધાનું દાન આવે છે. અને હું એમ કહીશ કે કારાઘોઘાના સાવન ઇન્ટરનેશનલ અનિલભાઈ અને રમેશભાઈ નાગડા કારાઘોઘા ગામના પણ આપણે ગાયો માટે 54 મણ ચારો પણ આપ્યો છે નીલો અને એ બહુ સારું કામ કરે છે. અને રમેશભાઈ ડેડિયા હિંગવાલા પણ બહુ સારું કામ કરે છે. એના તરફથી પણ આપણે 11,000 રૂપિયા આવ્યા છે. અને જે પણ કહું તે ઘણા જ એવા છે પણ નામ લઈશું તો ઘણા બધા છે પણ આપણે બધાના નામ નથી લઈ શકતા અત્યારે. અને રમેશભાઈ અમેરિકાવાળા પણ આપણે એટલું બધું દાન આપ્યું છે કે પૂછો નહીં. અને એનું તો ક્યાં પણ નામ લઈએ એટલે એને ખાલી એક ફોન કરીએ એટલે એ તો એમ કહે છે ઓકે, એટલે એનું ક્યારે પણ આપણે એ નથી. અને આ બહેનો બધી એટલી બધી સાથ સહકાર આપે છે અને આ અમારું બધા મંડળની બહેનો જ છે અને એટલાથી પણ બહુ સારું કામ કરે છે અને એટલું બધું સારું કામ થાય. અને આજે દાંડિયા રાસ છે અને પન્નું પણ આવવાનું છે આજે. અને
આજે આવવાનું છે, આજે પન્નું પણ આવવાનું છે. તો બધાને અને સંતો પણ બધા આવવાના છે અને સંતો પણ બહુ સારું એ લોકો પોતાની કાર્યરત છે અને આપણને એમાં બધાને ભાગ લેવાનું છે. અને જેટલું પણ થાય એટલું ગાયો માટે કરજો. અને કારણ કે એવું નથી કે આપણી ગાયો ગમે તેની ગાયો તો છે ને, એ ગૌ માતા છે. એવું નહીં વિચારવાનું કે આ પાંજરાપુરની છે કે આપણી છે કે આ બેનની છે કે આ ભાઈની છે, કોઈની નથી, એ આપણી છે. અને એના માટે જ આપણે ખાસ કરીને કરવાનું છે. કારણ કે અત્યારે આપણે ખબર છે દુષ્કાળ વર્ષ છે અને એના અંદર જેટલું પણ આપણે ફાળો કરશું ને જેટલું પણ આપણે આપશું યોગદાન, એ તો બહુ સરસ છે. આપણે જેટલું આપશું એટલું આપણું વધશે એવું વિચારી અને હું તો જોઉં છું ને ટેબલ ઉપર સવારથી એટલું ચાલુ રહ્યું છે ને કે કોઈ કહે છે 200 ને કોઈ કહે છે 500. વિચાર કરો, બહેનો પણ કેટલું બધું ફાળો કરે છે. એટલે ધન્યવાદ, ખૂબ ખૂબ બહેનોને હું એટલું બધું ધન્યવાદ આપું છું કે બહેનો તમે પણ એક સ્ત્રી થઈને એટલું બધું સરળ સારું કામ કરો છો. તો પુરુષો કરે એમાં નવાઈ શું છે, બરાબર છે ને. આજે સ્ત્રી ધારે તો બધું કરી શકે છે અને સ્ત્રી તો જે પણ ચાવી છે ને બધી સ્ત્રીઓ પાસે જ છે. પુરુષો પણ ખાલી ઓર્ડર છોડે, સ્ત્રીઓ તો પુરુષને કરવું જ પડે છે. એટલે હું બહેનોને કહું છું કે બહેનો તમને બધું હજી તિજોરીની ચાવી તમારી પાસે છે એટલે તમારું જ બધું ચાલે. એટલે બહેનો તમે છે ને હજી બહેનોને જેટલું પણ બને ને એટલું વિકાસ અને જેટલું પણ થાય એટલું તમે બહેનોને તમે બધું કહેજો અને ભાઈઓને પણ તમે કહેશો તો ભાઈઓ તમારું ઓકે જ કરશે. કારણ કે બહેનોનું ચાલે, ભાઈઓનો તો કંઈ ચાલે જ નહીં. એટલે હું કહું છું કે આ બહેનો મારી સાથે જે બધા બહેનો ઊભા છે ને, ખાસ કરીને અમારા પુષ્પાબેન એટલે તો કેવું જ ના પડે કારણ કે અમારા ઘર જેવું છે. અને આ કંચનબેન છે, પછી હું નામ લઉં તો મને નથી આવડતા એટલા બધા નામ, પણ હિનાબેન છે, ઘણા બહેનો છે મારી સાથે. અને આ નહીં ઘણા કેટલા બી અમે પ્રોગ્રામ કરીએ છીએ ને તો પ્રોગ્રામમાં પણ અમને એટલો બધો સાથ સહકારી આપે છે. અને મારા પણ ભત્રીજા છે દર્શન અને મયંક, એ લોકો નાલા સોપાલામાં છે, એ પણ કહે છે કે ફઈ જેટલું અમે બનશે એટલું કરશું. એ પણ 5001 પણ લખાવ્યું છે. અને આવા ઘણા જ બધા છે. અને અમેરિકા આપણા રમેશભાઈ એ તો પૂછવાનું જ નથી મને. અને એના તો બધા વિનોદભાઈ પીઠડિયા પણ કામ સંભાળે છે અને બહુ સારું કામ કરે છે. ધન્યવાદ. અને મારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા માંગુ છું. અને આશાપુરા ન્યૂઝવાળાએ મને એટલો બધો બોલવાનો મોકો આપ્યો, તો હું આશાપુરા ન્યૂઝનું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આશાપુરા ન્યૂઝવાળાને પણ હું જરા એમ કહું ને ભાઈ આમ નથી તો એમ થયું, અરે બેન સોરી, હવે નહીં થાય આવું. અને ખરેખર એ ખરાબ નથી લગાડતા, બિલકુલ નહીં મારા માટે. અને અવારનવાર મને ફોન પણ કરે છે કે બેન કાંઈ પડવો તો અમને કહેજો, તમારી બેનનું પણ કાંઈ હશે તો પણ અમે આવી જશું. ધન્યવાદ. અહીં જે 4 વર્ષ થયા ગૌકથા થઈ રહી છે એમાં ગામના બધી સેવા સમાજ આપે છે. અને અમારા દિયર કહેવાય અને કિરીટભાઈ સોની એનું પણ ઘણું સાથ સહકાર છે. દર વખતે એમની દીકરી પૂજા એમનો બર્થડે આવે છે ત્યારે એ જમણવાર તરીકે પ્રસાદ તરીકે દાતા થઈ રહ્યા છે. અને દરરોજ જે એક વ્યક્તિ તો દાતા થઈ જ રહ્યા છે. આજે કિરીટભાઈ સોનીનું છે જમણવાર, તો કાલે હિતેશભાઈ ગોહિલ તરફથી જમણવાર છે, પરમ દિવસભાઈ ગઢવીભાઈ છે. એમ કરીને રોજના દાતાઓ રોજ પ્રસાદ તરીકે થઈ રહ્યા છે. અને બહેનો અમે બધી સાથ સહકાર મળી અને સ્વયંસેવક જે અમારાથી સેવા થઈ રહી છે એ અમે કરી રહ્યા છીએ. બાકી અમારું ફરજ છે કે અમારે કરવું જોઈએ, અમારે ગામ ગોકુળી બનાવવું છે અને અમે બનાવીને જ રહીશું ને બસ. ભગવાન જય ભારત માતા, જય ગૌ માતા. માધવ ગૌ સેવા સમિતિ ભુજપુર દ્વારા સતત 4થી વખત ગૌ કથાનું આયોજન અત્યારે ચાલી રહ્યું છે. આજે કથાનો બીજો દિવસ છે. દરરોજ મોટી સંખ્યામાં ગામના તેમજ આજુબાજુના ગામના ભાવિકો આ કથા શ્રવણ કરે છે. તેમજ ગામમાં વસવાટ કરતા દરેક સમાજ, દાખલા તરીકે ગઢવી ચારણ સમાજ, દરબાર સમાજ, સોની સમાજ, દરજી સમાજ, મહેશ્વરી સમાજ, તે સિવાયના ગામમાં વસવાટ કરતા દરેક સમાજના લોકો આ ગૌકથામાં ભાગ લે છે અને પોતાનું યોગદાન પણ આપે છે, સેવા પણ આપે છે. અને દરરોજ બપોરના મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. દરરોજ હજારોની સંખ્યામાં અહીં લોકો પ્રસાદ ભોજનનો લાભ પણ લે છે. આ વિસ્તારમાં ગૌકથાના મહત્ત્વ બહુ છે. આજુબાજુના ગામના લોકો પણ દરરોજ કથા સાંભળવા માટે આવે છે. સતત 4થી વખત માધવ ગૌ સેવા સમિતિએ જે કથાનું આયોજન કર્યું છે તે પ્રશંસનીય છે. તેમજ દર વર્ષે આવું આયોજન થાય એ પણ એટલું જ જરૂરી છે. મારું નામ કાનજીભાઈ, અમે માધવ ગૌ સમિતિમાં જોડેલા છીએ. આ અમે ભુજપુર ગામમાં 4 વર્ષથી અમે ગૌકથા કરીએ છીએ. એનામાં અમે હર સમાજ, મહેશ્વરી સમાજ, દરબાર સમાજ, રાજગોર સમાજ, ગઢવી સમાજ, હર હિન્દુ સમાજ સાથે રહી અને અમે જે ભોજન કરીએ છીએ બધો અહીંયા અમે 4 કંથાઓથી કરીએ છીએ.
સેવા પૂજા અમે પણ કરી છે. હું પોતે પણ સેવામાં છું. પટણી છે, ભૂજપુરનો છું અને માધવ ગૌ સેવા સમિતિથી જોડેલો છું. અને છેલ્લા 4 વર્ષથી અમે માધવ ગૌ સેવા સમિતિ મળી અને ગૌકથાનું આયોજન કરીએ છીએ. અને આ સેવા સમિતિ તરફથી એવો મેસેજ ફેલાવવા માંગીએ છીએ કે ગામમાં ખોટી ઊંચ નીચની વાતો અને ખોટા બધા ઓલું ફેલાવે છે, પણ એવું કાંઈ છે નહીં. અમે સર્વે સમાજ સાથે મળી કરી અને સમરસતા અને ગાયોનો પણ ઘાસચારો મળે એટલા માટે આ કામ કરીએ છીએ. અને અહીંયા કોઈ એવું ઊંચ નીચનું કાંઈ છે જ નહીં. અમે સર્વે જ્ઞાતિ સાથે મળી અને કંથા મંડપમાં સેવામાં પણ સાથે બેસીએ છીએ લગ્નમાં, અને સાથે બેસી ભોજન કરીએ છીએ. એટલે દરેક સમાજ, બીજા સમાજ અને બીજા ગામ પણ અમારામાંથી, અમારી સમિતિમાંથી એવી પ્રેરણા લે કે બીજા ગામમાં પણ આવી સમરસતા ફેલાય અને ઊંચ નીચના ભેદભાવ બધા ભૂલી અને સાથે હળીમળી અને આવા અમારા ભૂજપુર ગામમાં જે કાર્ય થઈ રહ્યા છે તે બીજા ગામોમાં પણ થાય એવી અમારી ઈચ્છા છે. અરે આ કુર્તીનો શું ભાવ? 159 મેડમ. અને આ શર્ટ? 159. અરે આ ભાઈ હેંગ થઈ ગયા લાગે છે. બધાનો ભાવ 159 જ બોલે છે. અરે આ ભાઈ જ નહીં, વન સેન્ટરની આ ઓફર સાંભળીને આખું ભુજ હેંગ થઈ જશે. દરેક વસ્તુ મળશે માત્ર 159 રૂપીસમાં. વન સેન્ટર એટ 7 સ્કાય મોલ, એરપોર્ટ રોડ, ભુજ.